અજયભાઈ બટુકભાઈ ઓગાણીયા પરિવાર ગામ સોખીના શેરી શેત્રુજી વાણવટી મારા બાપ ભણિયાની વસ્તી ત્યારે શું અજયભાઈ કે આરતી હા અને ભાવથી પ્રેમથી કે આરતી ખોદઈલા કોલરે ઉતારે ભાનુકની દેવી રકાદાદા હાથ ધર્મની જય બોલાવતા હોય વાલા આ જગ્યાની માલપા 290 રૂપિયો દઈ ભાનુકના દાદાની જય બોલાવતા હોય ત્યારે શું કે આરતી ભાનુકના દાદાને થાય દેવડા ગપરુભાઈ જયરામભાઈ ગામ અંકેવાળા આવી ગયા પરિવાર 290 રૂપિયા દઈ અને દાદાને અને સો ધર્મની આરતીનો મહિમા વધાવતા હોય કે આરતી કાવીઠિયા કોલરે ઉતારે દીવડા મગ થાય ભીમાભાઈ નેરુભાઈ માવજી દાદાનું જીલણી ઉડાવવાનું છે 5001 રૂપિયો થઈ મીઠાપરા કોળ હા 5001 રૂપિયો થઈ ભીમાભાઈ નેરુભાઈ 5001 રૂપિયો થાય માવજી દાદાનું જીલણી ઉડાવતા મીઠાપરા કોળ જેટલા હોય બધા પડમાં આવી જાવ હાલો હા 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 આવી જાઓ પડમાં આવી જાઓ રાધા દાદાનું અને માવજી દાદાનું જીલણીઓ ગૌરવતા જોરદાર તાળીઓથી બધાવીને જોવાના મીઠાપરા હા ત્યારે શું એ મારું નિકાળું લઈ મારા રાજના નિકાળું લઈ મારા રાજના
મારા બાપ ભાંગેલ ખેમરાજ ને કે છે કે નારી માંથી જેવી પુરુષ બનાવે ત્યારે વડેલી દેવી મારી માં બેસરી મારી મંગલી પાવડીના રાજની દેવી મારા બાપ હાથ વરાહના રાજ્યની દેવી ત્યારે શું એ બોલો કુકડો ટોક કરી બોલો 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 માતા મરા અમનભાઈ બટુકભાઈ ઓગાણિયા ગામ સોકીના આરતીનો મહિમા વધાવતા હો કે આરતી ઓગાણિયા કોલરે દેવડા હે દેવડા હે દેવડા હે દેવડા હે દેવડા લાલજીભાઈ ભીમાભાઈ મીઠાપરા પરિવાર સો ધર્મની આરતીના મનમાં વધાવતા હોય ત્યારે શું 500 નેતૃત્વ દે કે આરતી જય બોલાવતા આરતીનો મહિમા બોલાવતા હોય 2001 રૂપિયા દઈ જોરદાર તાળીઓથી બતાવી લેજો વાલા હા તાળી વગાડો વાલા અરે શું ये मणिया महिमा बोलो આ તો વાલા 2000 ની આરતી નો મહિમા છે હો હા અરે શું દીવડા ઝગમગ દીવડા ઝગમગ દીવડા ઝગમગ ઝગમગ રંજીતભાઈ ગાબાભાઈ દંતાની 100 ધરમથી 551 રૂપિયા દઈ અને દાદાની આરતીનો મહિમા વધાવતા જોરદાર તાળીઓથી વધાવી લેજો દંતાની પરિવારને હે આરતીનો મહિમા પરમપા અને 1 રૂપિયાની દાદાની અને 100 ધર્મની આરતીનો મહિમા વધાવતા જોરદાર તાળીઓથી વધાવી દેજો હાથળિયા કોળને ત્યારે શું કે આરતી હાથળિયા કોળ રે ઉતારે
તું માવતર સોય મારો અમે સોના તમારા તું માવતર સોય મારો અમે સોના તમારા મારી પા રાપુટિયા કુળનો તારણહાર મારા બાપ ગુરુજીની દેવી મારા બાપ ગુરુજીના નંબર પાનીયાની દેવી મારા બાપ ગુરુજીના વ્યવહારની દેવી ગઢ પાવાના રાજની દેવી મારી માં કાલુડી મારી માં ગાવડી મારો ઘડી દો ઘડીનો મહેમાન મારો વગર ડોકડાનો વકીલ મારી પાવાના એના વ્યવહાર કહેવાય છે ત્યારે કહેવાય બાવાની દેવી વિહાર ભલા જગતની માલમાં દીદી દિલીબા જેનું પુરાણ ઈ મારા બાપ ગુરુજીના નંબર પાણીની પરો ગરીબનો સુગાતી પરો ગરીબનો પરો હાથ સાપડીનો ધણી પરો રાખનો માળો પરો કગા થાંભલનો ધણી મારા બાપ ગુરુજીના
मरबा फुल फुलावा देवी देवी मरबा
दादा पाटील हार्दिक पाटील आणि त्याच्या हार्दिक हार्दिक स्वागत करा सगळे टाळी वाजवा हा सचिन જોગેવાલા એમને તાળીઓથી વધાવી દેજો બધાને નમ્ર વિનંતી છે તાળીનો અવાજ આવવો પડે હો વાલા ત્યારે હમ જીએગે મોન માંગેગે હે વતન आज इस अवसर पे यहाँ पे उपस्थित सभी भाई और बहनों, वैसे तो भास्कर नगर में मेरा पहले भी बहुत आना जाना था, आजकल थोड़ा कम हुआ था, लेकिन जैसे ही ये रोड पे आता हूँ रतन बैठा रहता था उठ के कमिश्नर दादा आ गया बात। मैं भी उसकी बहुत मस्करी करता था, यार रतन मेरे को एक क्वार्टर तो पिला दे। नहीं तो हमें क्या दादा मेरी मस्करी करते हैं, लेकिन उसकी इच्छा देखा है रतन की कि आज ये मंदिर बन जाए। आज अच्छा लग रहा है कि आज उसकी इच्छा पूर्ण हो रही है। आज यहाँ खुद आगे विराजमान होगी, आपका रक्षक जी है, सभी जो भगवान को है जिनकी आप आराधना करते हो आज ये सब इस जगह पे स्थापित हो गए। बस भगवान के चरणों में इतनी प्रार्थना करूंगा कि आप सबके जीवन में सुख शांति और समृद्धि बनाए रखे। ऐसे प्यार से आप लोगों के लिए इतनी इच्छा व्यक्त करता हूँ और रजा लेता हूँ। जय हिंद, जय महाराष्ट्र। આ બધા મિત્રોને ઘડીક વાર એ મારી નાયક મારી ગંગા બે જાવ ને પોતપોતાની જગ્યા પકડી વાલા આ તો આપણું દેવી પૂજક સમાજ છે સમજો માણસને સમજાવવા ન પડે વાલા હા બે જાવ એ બે જાવ મારી નાયક બે જાવ આ બધાને આવી જાવ બાપ માતાજીની દયા દાદાની દયાએ આ સો ધર્મના પ્રતાપે આ જગ્યાની મારી પાસે ઘણી જગ્યા દીધી છે વાલા દુઃખ તો તમે ઘણા જોયા હશે વાલા
પણ જે મારા મહા માંડા અને જે મારી માં હરખુઈ માથે જે દુઃખની ઘડીઓ પડી છે ને, કેવી ઘડીઓ પડી હશે, કેવા દુઃખ પડ્યા હશે. ભલા જેની માથે કસોટી પડી હોય, જેની માથે વિપદના વાદળા જરાણા હોય, જેની માથે લખની ઘડીઓ પડી હોય, એક સમય એક એવી રેડિયો ભલા ગામના માણસો કદાચ કોઈ ખારું ભલું કામ કરવા જાય ને સુનિલભાઈ, મારી ના કદાચ ગામમાંથી કોઈ ખારું ભલું કામ કરવા જાય અને મારો બાપ માનો મારી માં હર કોઈ કદાચ સામેથી હાલ્યા આવતા હોય તો એના સકર નતા નથી અને કડવા વહમાં ટપોરા મારતા કે હાલો પાછા વળી જાઓ. આમ તમને ભળાતું નથી કે હામેથી વાંજિયા હાલ્યા વાંજિયાના સંગત ન લેવાય. કદાચ સારું કામ કરવા જતા હશે ને તો મોડું થઈ જશે, વળી જાઓ. મારા બાપા માણની આંખોમાંથી સોધારાયા ભલા આમ જે કડવો ટપોરો મારે ને અમારા બાપ માનની આંખોમાંથી ધડ 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 સોધારા ધડ મારી માં હરખુઈ માથાની પેટું ઓળે જગતની માલપા મારા બાપ માનની દીદી જીમાડો છે અધાર પસેડો લઈ નહીં તો મારા હરખુઈ ને આલી નો આપણે બહા મારો બાપ માન અને મારી માં હરખુઈ પેટના પાસા 60 70 80 ભરાની માથે સડી મૂકી ગઈ. અંગ્રેજની જગતીઓ માથે રહેતા જાગવો ટપોરો મારે મારા બાપ માંડળ ને મહિના જો નામાધારી ફુરિયા નામનો તો દીકરો જેથી પાછી પડી જાવ ને તો જગતની માલમાં એ મને બેસરીને મને મેલડીને ખાતે ખોટ લાગી જાય. ઓ મહા એક દિન મારી કડી કહા પલાવરાની હાથની ભાગનારી મારા બાપ અને દુઃખની ઘડીઓ બેઠી અને આ જગ્યાની માલપા 10,051 લીટર દહીં બુટિયા ટોળ જેને વાલા પહેલા એમને જોરદાર તાળીથી બધાવી દેવાના.
તાળીનો અવાજ આવવો પડે તાળીનો અવાજ. હા ઈ દાદા હીરાની વસ્તી દાદા મગનની વસ્તી દાદા સનાની વસ્તી દાદા સૌજીની વસ્તી દાદા પિતાંબર હા દાદા પિતાંબરની વસ્તી દાદા મથુરની વસ્તી દાદા ધોળાની વસ્તી અને ગુડિયા પરિવાર ગામ પાયડાના મારી માં વાવડી મારી માં લખી અને જોકે વાલા જોરદાર એમને તાળીઓથી માણી લઈ જવાના હા ગામ ધારેલાના આ જગ્યાની માલિકા 100 નેતૃત્વ દઈ મુકેશભાઈ વિરમગામિયા કોળ આ જગ્યાની માલિકા મારા બાપ રખા અને સો ધર્મની જય બોલાવે છે બોલીએ સો ધર્મના ભલા ઘડીક વાર મારા બાપ હીરા દશુની દેવી મારા બાપ હીરાની દેવી એક ગીત જોજો माया में किस गई मरो मेरी बिलो करो मेरा बाप हीरानी मेरा बाप बजनी मेरा बाप सनानी बाप समझना वो शराला नुकतानी मजननी दशुनी देवी की करमानी आधरी नासवानी देवी एक दी टोटरानी जानो करनारी बली बेड़ा बेड़ा साया बली बेड़ा बेड़ा वाली करनारी एक दिन बड़ा बात मिल जाएगी
નો ઘડી પટી છે આ મારા બાપ હિરિયાની વસ્તીનો ઘડી પટીશ નહીં મારો રાજનો મારો પટીશ નહીં મારો ભીમનો ઘડી એટલી ટોકરાવાની જગ્યા મારા બાપ હીરાની દેવી મારી રણની ધસુડી દેવી મારી પરમારી હાનના સ્વાદની દેવી મારી માં રણની દેવી મારી રમતી મારી આંધળાની આંખો મારી માવા હોળી આ વસતીનો ઘણી બધી છે મારી મા લક્ષ્મીના ધનની તીરી મારી મા લક્ષ્મીના પોતાની દેવી અરે મારી વસ્તી એની મારી હમો વિશ્વાસ રાખો મારી હમો ભાવ રાખો એટલી ટોકરાની જગ્યા તો નહીં પાયણાની જગ્યા તો નહીં પણ નવકર ધરતી વાળી મકદાસ પર દેની જગ્યાની તારી પાસે આવો મને રણની દેવી મને નવને યાદ કરો મને ભાવને યાદ કરો એ મને લખીને મને હીરાની દેવીને યાદ કરો અને મારી વસ્તીને તો ભલે ભલે હોકારો ન દઉં ને એ તો મને રણની દેવીને આજે ખોટ કરી દીધા અને એનું જીવન ગૌરવતા હોય અને માં વાહોડીને સોળે સંખાડતો આખું દુનિયા પરિવાર વાળા તારે શું કે હેજી રાતે અંધારી મારી વાહોડવાનું ધાન હે મનુ હે મનુ જી રાતે અંધારી
મેલી શરઈ બરબાદ માનસિંહની દેવી અરે મારી વસ્તી જે ધાવ 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 ફટેની જગ્યામાં ધાવ પણ મારી માનસિંહની દેવી હામો બાપ ફૂટ્યા હામો મારી નવ દેવી હામો વિશ્વાસ રાખો મારી માં સોચી મળે ભવિષ્યની હામો વિશ્વાસ રાખો અને એ જગ્યાની માલપા મારો ખોડા હાથમાં તમારા બાવડા ન દો અને જગ્યાની માલપા એ મને રણની દેવીને યાદ કરો અને તો પૂરા બધા હોકારો ન દઉં ને એટલે તો મને રણની દેવીને ખાતે ખોટ લાગી જાય હો મને હા માયા મારા બાપ માનસિંહની દેવી મારા બાપ ફૂટ્યા વસ્તીનો તો આગેવાન એના સિવાય મારો બાપ રખો એવડી વસ્તીનો ટોયો મારો બાપ રખો કર્યો કે આવો મારી વસ્તી મારી જગ્યાની મલકા આવો
તો મારા બાપ હસવે ને એનું કાશી દઉં કહેવાય મને નાય મારું સનાયાનું કાશી દૂધ વાલું મારા બાપ ખાજી કારણ કે મારો બાપ રાખો છે ને જગતની મારી પાસે દેવી ગોતી નો છે ને ગોતી તેની મારા બાપ રાખવાને યાદ કરવું થાય તમારી સાચી દેવીને પાછી નો વળે ને બધી જગ્યાની મારી પાસે મારો બાપ રાખો બેઠો નો બેઠો કહેવાય મુળિયાની ઉછી મુળિયું તનાવરી મારા બાપ મુસરાદિયાની એ પ્રકારની જગ્યામાં મારી મારો બાપ બાબા ગામો ગામ ઘરના રોટલા લઈ અને ગામો ગામ દાણા ધોવા જાય અને જેવી જગતની માલપા હોય ને મારો બાપ ગોબરની દેવીને પાછી વાળી જગતની માલપા જવાનું હતા આ મારા બાપ ગોબરના ગામડા હું ગાઉં ને તો તમને એમ થાય કે ના વડવાનું તો હાવ ના પણ આપણે જેલી જેલી કરેલી છે ને કાશીદા જાય ને ઓ મારી નાચ મારા બાપ ગોબરિયા જેવા એ મારી નવજીવી ને સોગી મળે મારી ઉલટાની દેવી મારી ધરણી દેવી મારા બાપ ગયા નો ધણી હરિરાજ નવદેવીમાં મારો પૂજ્યા આટલો બધો એની જો કારણ કે નવદેવી રહી ને મારી નાચનો વિહામો બનાવી એવડી જગ્યાની મારી પર મારા બાપ વરદા ગોબરની દેવી અત્યારે ઉજાગર થઈ છે જગ્યાની મારી પા કારણ કે એને દયા આવે ને વસ્તી માથે દયા આવે ને જ્યારે તારે એ પોતે ઉજાગર થાય કે આવો આવો મારી વસ્તી મારી જગ્યાની મારી પા આવો બાપ
ગામમાં વાળાને મોજ આવે જરાક આવે રે કલવા ગામમાં ભરલા બોલ્યા રે કલવા ગામમાં અમારે સુનિલભાઈ કહે છે કે મારા દિલીમોરાના ધણીની જય બોલાવજો એટલે બધા હાથ ઊંચા કરીને જય બોલજો ઓય દિલીમોરાના રખા દાદા
है